તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર। રાહુલ ગાંધી 18 સપ્ટેમ્બરે ફરી એક વખત જૂનાગઢ આવશે। રાહુલ ગાંધીનો કોંગ્રેસ શિબિરમાં મોટો સંકેત। ગુજરાતના વિધાનસભા મત વિસ્તાર દીઠ પ્રવાસનો પ્લાન છે। આગામી દિવસોમાં પ્રવાસ કાર્યક્રમ તૈયાર થશે। વિધાનસભા દીઠ પ્રવાસમાં અગ્રણીઓના ઘરે રોકાશે। હોટલમાં રોકાવાના બદલે રાહુલના કાર્યકરના ઘરે મહેમાન બનશે। એક વિધાનસભા દીઠ 2 દિવસનું રોકાણ કરવાના છે। અને આ મુદ્દે એસોસિએટ એડિટર ન્યૂઝ વોરરૂમથી ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે। ધર્મેશ, પહેલા બિહારમાં તેમણે વોટ ચોરીના આક્ષેપો કર્યા, ત્યારબાદ ગુજરાતમાં પણ તેમને પુરાવા આપ્યા અને હવે તેનું નેક્સ્ટ ફોકસ એ આપણા શિક્ષણ શિબિર છે અને હવે જન સુધી પહોંચવાનો આ પ્લાન શું છે? ધ્રુવી સર, રાહુલ ગાંધી અને કોંગ્રેસની નજર ગુજરાતની 2027ની ચૂંટણી ઉપર છે। એને માટે જ આ અત્યારની કવાયત છે। આણંદ પછી ગિરનારની ગોદમાં ભવનાથના સાનિધ્યમાં પ્રેરણાધામમાં પ્રશિક્ષણ શિબિરમાં કડકાઈથી, જેને કહેવાય ને શિસ્ત સાથે, ભલે કહેવાતો હોય અને ભાજપમાં પણ શિસ્ત અને સંગઠન, પણ કોંગ્રેસમાં પણ અત્યારે શિસ્ત સાથે જે પ્રશિક્ષણ શિબિર થઈ રહી છે એમાં દરેક જિલ્લા પ્રમુખ કોંગ્રેસના બન્યા છે। એનો રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ રહ્યું છે। અને બીજી મહત્વની વાત એ છે કે 18મી સપ્ટેમ્બરે ફરી રાહુલ ગાંધી જૂનાગઢ આવશે અને પ્રેરણાધામમાં આટલા દિવસમાં જે શીખ મળી એમાંથી શું કરશું એનું રિપોર્ટ કાર્ડ પણ એ તૈયાર કરશે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી ગુજરાતની 182 વિધાનસભામાં એક 2 દિવસનો પ્રવાસ કરશે અને આ પ્રવાસ દરમિયાન તે કોઈ હોટલમાં નહીં રોકાય, કોઈ સર્કિટ હાઉસમાં નહીં રોકાય, પણ કાર્યકરોને ઘેરે મહેમાન બનશે અને જે પૂર્વ ધારાસભ્ય હોય, પૂર્વ સાંસદ હોય, પૂર્વ સમાજના અગ્રણી હોય કે જે કોંગ્રેસ સાથે અગાઉ હતા, આ તમામને મળવાનું અભિયાન કરશે। એટલે આ મોટું અભિયાન છેડશે, કારણ કે મહત્વની વાત એ છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસને આ છેલ્લી તક છે, કારણ કે 30 વર્ષથી કોંગ્રેસ આઉટ છે। આવા સંજોગોમાં અત્યારે જે પ્રશિક્ષણ શિબિર હજી આવી 2 શિબિરો થશે, એ હજી ઉત્તર ગુજરાતમાં બાકી છે, મધ્યમાં બાકી છે, પરંતુ આણંદ પછી હજી એક શિબિર પણ મધ્ય ગુજરાતમાં યોજાય તેવા સંકેત મળે છે। પણ અત્યારે એક સમાચાર એવા છે કે વિધાનસભા દીઠ 1-2 દિવસનો પ્રવાસ અને હોટલને બદલે રાહુલ ગાંધી કાર્યકરો કે અગ્રણીઓ કે જિલ્લા પંચાયત જિલ્લાના જે પ્રમુખ છે કોંગ્રેસના, તાલુકા પ્રમુખ હોય અથવા શહેરના પ્રમુખ હોય, એમના મહેમાન બનશે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।